હાય ગાઈઝ, આજે આપણે એક અલગ જ ટાઈપના કાજુ બિસ્કિટ બનાવીશું. કાજુના ઉપયોગ વગર થશે પણ ખૂબ જ ટેસ્ટી અને એક ફરસાણમાં કંઈક નવું અને એક અલગ જ ટેસ્ટવાળું ખાવા માટે થાય. અને ખાસ તો એમાં આપણે કોઈ મેંદાનો પણ ઉપયોગ નહીં કરીએ, મેંદા વગર આપણે તૈયાર કરીશું. તો એમના માટે થાય અને સૌથી પહેલાં આ રીતે જામેલું ઘી હોય, 1 ચમચી જેટલું ઘી લેશું. એમની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી ક્રશ કરી અને નાખી દઈશું. અને બસ કસૂરી મેથી આવી ગયા બાદ એમની અંદર આપણે થોડુંક જીરું એડ કરી દઈશું. થોડાક જો ગમતા હોય તો તલ પણ લઈ શકાય, અજમો છે, ટૂંકમાં મસાલા છે આપણી પસંદગીના કોઈ પણ લઈ શકાય. અને બસ આ મસાલાની સાથે ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. હવે એમની અંદર થોડીક હિંગ એડ કરી દઈશું, સ્વાદ અનુસાર નિમક લઈ લેશું અને બસ આ મિશ્રણને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ લોટની અંદર આપણે કોઈ મેંદાનો ઉપયોગ ન કરતા આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય એ રોટલીનો લોટ નાના નાના 2 બાઉલ ભરી અને રોટલીનો લોટ લીધો છે. અને એમની સામે અડધું બાઉલ ભરી અને રવો લીધો છે. રવો તમે કોઈ પણ લઈ શકો છો, જાડો કે ઝીણો, એમાં કોઈ આપણે પરફેક્ટ નથી એવું કે ઝીણો હોય તો જ ચાલે. બસ આપણે એકદમ સારી રીતે હલાવીને મોણ અને મસાલા છે ને એ પરફેક્ટ લોટની અંદર મિક્સ થવા જોઈએ. અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ જાય એટલે સમજી લેવાનું કે એ પરફેક્ટ છે. હવે મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરવા માટે થઈ નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી લેશું અને બસ આ રીતે મીડિયમ સોફ્ટ એવી કણક છે એ તૈયાર કરી લેશું. અને ત્યારબાદ એમને ઢાંકી અને રેસ્ટ માટે લગભગ 5 થી 10 મિનિટ રાખી દઈશું. અને 5 થી 10 મિનિટના સમય બાદ આપણે એમને ચેક કરવાની છે. અને એમની પહેલાં આપણે કાજુના જે પડ છે એ અલગ અલગ કરવા માટે થઈ અને એક બાઉલ લેશું. અને એ બાઉલની અંદર આપણે 1 ચમચી ભરી અને જામેલું જે ઘી હોય છે દેશી એ ઘી લીધું છે. અને એ જ 1 ચમચી ભરી અને તેલ લીધું છે. અને 2 ચમચી જેટલો રોટલીનો લોટ લીધો છે. અને બસ આ મિશ્રણની આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે. તેલ અને ઘીનું મિશ્રણ બંને એકી સાથે થશે ને એટલે સરસ મજાના પડ છે એ ખુલશે. તમે જે આપણે રોટલીનો લોટ ઉપયોગમાં લીધો છે ઘઉંનો લોટ, એમની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ ચોક્કસથી કરી શકો છો. તો બસ આપણે હેલ્ધી કરવું છે એટલે મેંદાનો ઉપયોગ નહીં કરીએ. અને આ રીતે એમની એક સરસ મજાની સ્લરી તૈયાર કરી લેશું અને સાઈડ પર રાખી અને આપણે કણકને એકદમ સારી રીતે ટૂંપી લેશું. એટલે રવો છે ને એકદમ સરસ હવે ફૂલી ગયો હોય અને મિક્સ પણ એકદમ સારી રીતે થઈ જશે. અને આ રીતે હવે આપણે એમના લુવા તોડી લેવાના છે. તો મીડિયમ સાઇઝના લુવા છે, જેટલા નંગ થાય 7 થી 8 નંગ થાય તો બસ એ રીતે આપણે 7 થી 8 નંગ જેટલા લુવા છે એ તૈયાર કરી લેશું. અને નાની નાની એમની રોટલીઓ થશે. અને શક્ય એટલે આપણે એમને પાતળી કરવાની છે. જો આ રીતે એમનેમ અટામણ વગર ચાલે તો પણ તમે કરી શકો છો. અને જો આમનેમ રોટલી સરસ એવી ફેલાય નહીં તો આપણે એમને કોરા લોટની સાથે અટામણની સાથે આ રીતે વણી શકીએ છીએ. અને બસ હવે આપણી આ રોટલી છે એક થઈ ગઈ છે. એ જ રીતે આપણે બધી રોટલીઓ છે એ તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો વધારે પડતી પાતળી પણ નહીં અને વધારે પડતી જાડી પણ નહીં. જો જાડી હશે તો પ્રોપર એમના પડ છે જે થવા જોઈએ એ થશે નહીં. એટલા માટે આટલી થિકનેસવાળી રોટલી છે તૈયાર કરી લેવાની છે. તો આપણી પાસે લગભગ 6 થી 7 નંગ જેટલી રોટલી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાંથી એક એક રોટલી લેતા જવાનું છે અને થોડું થોડું મિશ્રણ છે એ એમની અંદર આપણે લેતા જશું. એટલે 5 ચમચી જેટલું આપણે મિશ્રણ લેશું અને એકદમ હાથની મદદથી જો આ રીતે આંગળીઓની મદદથી ફેલાવવાનું છે. ખાસ યાદ રાખવાનું કે એકય ભાગ છે એ જે આપણે સ્લરી તૈયાર કરી છે એ સ્લરી વગરનો ન રહે ને એની થોડી કાળજી રાખવાની. પ્રોપર એમાં સ્લરી લગાડેલી હશે ને એટલે દરેક પડ છે એકદમ સરસ ખુલેલા ને અંદર સુધી આપણો નાસ્તો છે સુપર એકદમ ખસ્તા એવો તૈયાર થશે. તો ખાસ કાળજીપૂર્વક આ કામ છે એ કરવાનું. આ કામ કરતાં તમને વધીને 5-1 મિનિટ જેટલો સમય લાગશે પણ ખાવાની ખૂબ મજા આવે એવા સરસ મજાના આપણા કાજુ બિસ્કિટ છે એ તૈયાર થશે. હવે ઉપરની રોટલીની ઉપર આપણે સ્પ્રેડ નથી કરવાનું, બસ હળવા હાથથી હવે એમને વણવાની છે. જો ખાસ કે હાથ એકદમ હળવો અને એકદમ હળવા હાથથી જ આ રીતે પ્રેસ કરવાનું. જો વધારે વજન દઈ અને આપણે વણીશું તો શું થશે કે એકબીજાની સાથે પડ છે એ ચોંટી જશે અને આપણે પ્રોપર જ્યારે ફ્રાય કરશું ત્યારે એમના પડ ખુલશે નહીં ને આપણો નાસ્તો છે ખસ્તા તૈયાર નહીં થાય. ને આ રીતે એક ઢાંકણ લીધું છે, કોઈ પણ સોડાની બોટલનું ઢાંકણ હોય કે તમારી પાસે કોઈ પણ નાનું એવું ઢાંકણ હોય અથવા તો સ્પૂન હોય તો એમની મદદથી પણ આ રીતે આપણે એમનો શેપ આપવાની કોશિશ કરીશું તો એકદમ પરફેક્ટ બજાર જેવા જ કાજુ જે મળે છે એવો જ કાજુનો શેપ છે એ સરસ મજાનો આવી જશે. તો છે ને એકદમ કરવું આસાન. કોઈ પણ જાતની આમાં ઝંઝટ પણ નથી અને કોઈ પણ જાતના આપણે સ્પેશિયલ મશીનની પણ જરૂરિયાત નથી કે મશીન હશે તો જ થશે એવું કશું જ નથી. બસ ગોળ આ રીતે ઢાંકણ લીધું અને ઢાંકણની મદદથી આ રીતે હળવે હળવે તમે કરતા જશો પ્રેસ એટલે સરસ મજાના કાજુનો શેપ છે એ આવી જશે. તો આ રીતે આપણે બધા જ છે એ કાજુનો શેપ આપી દેશું અને આપણો નાસ્તો છે એ ફ્રાય કરવા માટે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે.
તો બસ આ રીતે સાઈડ પર થોડુંક રાખી દેશું ભાગ, જેથી કરીને શેપ છે એમનો પરફેક્ટ આવે. તો એ રીતે બધા જ મેં એમના શેપ છે કાજુના બનાવીને આપણો નાસ્તો છે ફ્રાય કરવા માટે તૈયાર કરી લીધો છે. અને સાઈડ પર તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. અને તેલ છે એકદમ ધુઆધાર ગરમ નથી કરવાનું, નહીંતર શું થશે કે ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી એ કાચું રહેવાની પૂરેપૂરી શક્યતા રહેશે. તો ખાસ કે તેલ છે એ મીડિયમ ગરમ હોવું જોઈએ. ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખવાની છે. અને થોડી વાર માટે ચલાવવાનું પણ નથી. ધીમે ધીમે ઉપર આવતા દેખાય ને ત્યારબાદ આ રીતે તેલને આપણે હલાવીશું. આ રીતે તેલ હલાવીશું એટલે ધીમે ધીમે જે કાજુ છે અંદરથી એકદમ સરસ આ રીતે અલટાતા પલટાતા રહેશે. અને શેપ એમનો પ્રોપર રહે ને એ રીતે આપણે થોડી વાર માટે રહેવા દેશું એટલે એમનો શેપ છે એ પણ વિખાશે નહીં અને સરસ મજાના અંદર સુધી એ કૂક પણ થશે. અને તમે જુઓ એકદમ સરસ ઇક્વલ કલર છે, સરસ મજાના પડ એમના છૂટા છૂટા દેખાય છે. તો છે ને બનાવવો એકદમ આસાન. જો તમે આ રીતે કાજુ બિસ્કિટ ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ફરસાણમાં કંઈક અલગ એકદમ ડિફરન્ટ ટેસ્ટવાળું અને શેપ કંઈક અલગ હશે ને તો બાળકોને પણ ખાવાની ખૂબ મજા આવશે. તો એવો સરસ મજાનો કાજુ બિસ્કિટવાળો વિડીયો છે. મિત્રો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું તમને હર હંમેશા કહું છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે, આનું કોઈ ચાર્જિસ નથી. ને ખાસ તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મારી જોડે ચોક્કસથી શેર કરજો, મને એ પણ જાણવું ખૂબ જ ગમશે. અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો કાજુ બિસ્કિટ છે આપણા બધા જ એક જ સરખા ઇક્વલ કલરની સાથે એ સરસ મજાના ફ્રાય થઈ ગયા છે. તો હવે એમને જો તમારે કોઈ વધારે મસાલા ઉપરથી સ્પ્રિંકલ કરવા હોય તો જરૂરથી કરી શકો છો. બાળકોને કોઈ પણ ટેંગી ફ્લેવરવાળું ગમતું હોય તો એ રીતે પણ કરી શકો છો. પણ હું સિમ્પલ એકદમ જ બ્લેક સોલ્ટની સાથે એટલે કે સંચળ પાવડરની સાથે આ રીતે સ્પ્રિંકલ કરીશ. અને એકદમ ચટપટો ટેસ્ટ છે ને એ ચાટ મસાલા અથવા તો આ રીતે તમે સંચળ પાવડર ભભરાવશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી એવા બિસ્કિટ છે તૈયાર થશે. અને હું તમને તોડીને પણ બતાવું કે અંદર સુધી કેટલા ક્રિસ્પી અને ખસ્તા થયા છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણે હાથ અડાડીએ ને ત્યાં જેમના પડ છે એ ખુલી જાય છે, છૂટા પડી જાય છે. એના પરથી જ ખ્યાલ આવી જાય કે આપણા આ બિસ્કિટ છે કેટલા પ્રોપર પરફેક્ટ તૈયાર થયા છે. તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.